ચાલો આજે એક એવા શહેરની વાત કરીએ જેનું નામ પોતે જ એક કોયડો છે. એકદમ રોમાંચક. તો સવાલ એ છે કે ભારતમાં એવું કયું શહેર છે જેનું નામ એકદમ જાદુઈ છે? મતલબ એને સીધું વાંચો કે ઊંધું, એ સરખું જ રહે છે. કોઈ અંદાજ? હવે આ સવાલ જેટલો સહેલો લાગે છે ને એટલો છે નહીં. વિચારો, ભારતમાં લગભગ 7,933 શહેરો છે અને આટલા બધા શહેરોમાંથી આવું એક નામ શોધવું ખરેખર અદ્ભુત કહેવાય. અને મજાની વાત તો એ છે કે જે લોકો પોતાના જનરલ નોલેજના એક્સપર્ટ માને છે ને એ લોકો પણ આ સવાલ પર આવીને અટકી જાય છે. મોટા મોટા પંડિતો પણ ગૂંચવાઈ જાય છે. તો ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી જ લઈએ. એ શહેર છે કટક. હા, ઓડિશાનું ઐતિહાસિક શહેર કટક. કટક. આ શબ્દની ખૂબી જ એની બનાવટમાં છે. જાણે એક અક્ષર બીજા અક્ષરનું પ્રતિબિંબ હોય, નહીં? હવે જેમને કદાચ ખ્યાલ ન હોય એમને જણાવી દઉં કે પેલિન્ડ્રોમ એટલે એવો શબ્દ જેને તમે આગળથી વાંચો કે પાછળથી એ સરખો જ રહે, અને કટક એનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને સાંભળો, આ ખાલી ગુજરાતીમાં જ નહીં, અંગ્રેજીમાં પણ એવું જ છે. CUTTACK. ઊંધેથી વાંચી જુઓ, સ્પેલિંગ એનો એ જ રહેશે. આવું ભાગ્યે જ જોવા મળે, ખરું ને? પણ કટકની વાત ખાલી એના નામ પૂરતી સીમિત નથી. એનો ઇતિહાસ તો એનાથી પણ વધારે ભવ્ય છે. તો ચાલો એના ઇતિહાસની ગલીઓમાં એક સફર કરીએ. વિશ્વાસ નહીં આવે, પણ આ શહેરનો ઇતિહાસ 1000 વર્ષ કરતાં પણ વધારે જૂનો છે. આ જ વાત એને ભારતના સૌથી જૂના અને ગૌરવશાળી શહેરોમાંથી એક બનાવે છે. તો જુઓ, એની સ્થાપના થઈ હતી ઈસવીસન 989માં કેસરી રાજવંશ દ્વારા, અને લગભગ 1000 વર્ષ સુધી તો એ ઓડિશાની રાજધાની રહ્યો. આ દરમિયાન ગંગ અને સૂર્ય જેવા શક્તિશાળી રાજવંશોએ અહીં રાજ કર્યું, અને પછી 1803માં એ અંગ્રેજોના હાથમાં આવ્યો. પણ જુઓ, કટકનો ઇતિહાસ એટલે ખાલી રાજા મહારાજા કે લડાઈઓની વાત નથી. આ શહેર તો કલા અને સંસ્કૃતિનું પણ ધબકતું કેન્દ્ર રહ્યું છે. સમયની સાથે આ શહેરની ઓળખ કેવી બદલાઈ છે એ જોવું બહુ રસપ્રદ છે. એક જમાનો હતો મધ્યયુગમાં જ્યારે કટક એના રેશમ અને સુતરાઉ કાપડ માટે જાણીતું હતું. અને આજે આખી દુનિયા એને ચાંદીની બારીક કોતરણી, જેને તારકાશી કહેવાય છે, એના માટે ઓળખે છે. કહી શકાય કે કટકે રેશમના દોરાથી ચાંદીના તાર સુધીની સફર કરી છે, અને એની આ કલાત્મક વિરાસત આજે પણ જીવંત છે અને સતત આગળ વધી રહી છે. તો સવાલ એ થાય કે આટલા બધા શાસકો આવ્યા અને ગયા, પણ કટકે પોતાને કઈ રીતે ટકાવી રાખ્યું? ચાલો એના વારસાની કહાણીને થોડી વધુ ઊંડાણથી સમજીએ. 16મી સદી પછી તો કટકના શાસકો સતત બદલાતા રહ્યા. પહેલાં આવ્યા અફઘાન, પછી મુગલોનું વર્ચસ્વ રહ્યું, એ પછી મરાઠાઓએ શાસન કર્યું, અને છેલ્લે બ્રિટિશરોએ અહીં પોતાનો ઝંડો ગાળ્યો. જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે કટકે એક નવો અવતાર લીધો. એ વહીવટનું, ન્યાય વ્યવસ્થાનું અને શિક્ષણનું એક મોટું કેન્દ્ર બન્યું. એક આધુનિક શહેર તરીકે એનો વિકાસ થયો. એટલે કે કટકે પોતાના શાનદાર ભૂતકાળને જાળવી રાખીને આધુનિકતાને પણ અપનાવી. એકદમ સરસ સંતુલન. કટકની આ કહાણી સાંભળીને એવો વિચાર આવે છે ને કે આપણા શહેરોના નામો પાછળ પણ આવી કેટલીય રસપ્રદ વાતો છુપાયેલી હશે. આપણે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે?